ભાયાવદર શહેરના નાગરિકોની સુવિધા માટે નગરપાલિકાની તાત્કાલિક કામગીરી। આજે તારીખ 1/8/2024ના રોજ ભાયાવદર શહેરમાં નવા પુલના નિર્માણની કામગીરી ચાલુ હોવાથી નદી ઉપર R&B વિભાગ દ્વારા ડાયવર્ઝન રોડ બનાવવામાં આવ્યો છે। સતત વરસાદને કારણે આ રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં ગારો થઈ જતા નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। સ્થાનિક લોકોની રજૂઆતો અને જનહિતને ધ્યાનમાં લઈ ભાયાવદર નગરપાલિકાના ચૂંટાયેલા બોર્ડ તથા નગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાત્રિના સમયે જ ડાયવર્ઝન રોડ ઉપર થયેલા ગારો દૂર કરવામાં આવ્યો, જેથી નાના મોટા તમામ વાહનો સરળતાથી પસાર થઈ શકે અને નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે। આ કામગીરી દરમિયાન ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સિણોજિયા તથા ભાયાવદર ભારતીય જનતા પાર્ટીના સુકાની ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નીરજભાઈ મકવાણા અને ભાયાવદર શહેર ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ રાવલ સ્થળ ઉપર હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપ્યું અને કામગીરી ઝડપથી પૂર્ણ કરાવી। જનસેવા જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે। રિપોર્ટર નીલમ ભોડુ રાઠોડ, ઉપલેટા। Subscribe now and press the bell icon. Never miss an update.